નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। 101 નિયમો વાસ્તુશાસ્ત્રના ધન દોલતથી ભરી દેશે તમારું ઘર, અને આ નિયમને એકવાર સાંભળી લેશો તો ક્યારેય વાસ્તુદોષ નહીં લાગે। તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે। નંબર 1, સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો કે હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્ર ન રાખવા જોઈએ। નાહી ધોઈને ઘરની સ્ત્રીએ ઉમરાનું સાથિયું કે કંકુ પગલા જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું જોઈએ। નંબર 3, ઘરમાંથી અવાજ કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો। નંબર 4, ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો। પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું જોઈએ। નંબર 5, ઘરમાં મંદિરથી જમીનથી 3 ફૂટ ઊંચું રાખવું। નંબર 6, પૂજામાં 2 શિવલિંગ કે 3 ગણપતિ ન રાખવા જોઈએ, તેનાથી દેવદોષ થાય છે। નંબર 7, તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દિવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે રાખવો જોઈએ। નંબર 8, આવી તિજોરી કબાટ ઉપર અન્ય કોઈ ચીજ વસ્તુ ન રાખવી જોઈએ, તે ભાર કરે છે। નંબર 9, ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દિવાલો ખાલી રાખવી જોઈએ, ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો છો। નંબર 10, રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી। નંબર 11, મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી જોઈએ, કમર કે પીઠનો દુખાવો થઈ શકે છે। અને મિત્રો, નંબર 12, સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાનો દુખાવો તથા અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે। નંબર 13, ડાઇનિંગ ટેબલ બીમમાંથી દૂર રાખવું જોઈએ। બીમ નીચે જમવાથી ઉછીના પૈસા આપેલા પાછા નથી આવી શકતા અને ખર્ચાઈ જાય છે। નંબર 14, તમારા ઘરનું બારણું દક્ષિણ દિશા છે તો દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવા જોઈએ, વાસ્તુ દોષ દૂર થઈ જાય। નંબર 15, ભગવાનના ગૃહ મંદિરમાં મૃત દાદા દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે। આપણા કોઈ પણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખવી જોઈએ, ખૂબ જ સૂક્ષ્મ બાબતો છે। નંબર 16, પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે પણ કાપવું નહીં, પૂજા કરવી અને જાણી જોઈને વૃક્ષ વાવવું નહીં। આપણા ઘર ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી જોઈએ। નંબર 17, ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમ રહે તેમ બેસવું જોઈએ। નંબર 18, અભ્યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો જોઈએ। નંબર 19, ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો ઉપયોગ કરવો, શુભ કાર્ય કરવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો। નંબર 20, નાસ્તો કરતી વખતે ભોજન કરતી વખતે ગાશો નહીં। નંબર 21, સંધ્યા સમય પછી ઝાડ કાઢશો નહીં, અને ઝાડ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખવો, અને ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખવી। નંબર 22, ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂપડું ઊભું ન રાખવું જોઈએ, આમ કરવાથી ઘરમાં કંકાસ થશે અને ગરીબી આવી જશે। નંબર 23, દાદર નીચે બેસીને પૂજા ન કરવી। 24, ઘરમાં તૂટેલો અરીસો તડ પડી ગઈ હોય તો તેવો પણ ન રાખવો જોઈએ, દુર્ભાગ્ય લાવી શકે છે। 25, ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળિયામાં ન વાવવા જોઈએ, સંતાનનો નાશ થઈ જશે। 26, પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂવું ન જોઈએ। 27, નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી પહેરવા। 28, દાંતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવું। 29, પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો। 30, સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્નતા રાખો, અને સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્તુ દેવતા કોપાયમાન થઈ જાય છે। 31, હતાશ કે નિરાશામાં પણ નિસંતાન નાખી ઓયરે હાયરે અથવા તો હું આ ઘરથી થાકીને કંટાળી ગઈ શબ્દો ન બોલવા જોઈએ, નિયતિ સૂક્ષ્મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે। 32, આખા વર્ષમાં 2 વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવકાર્ય કરવા જોઈએ। 33, સંધ્યા સમયે તથા સવારે નાહી ધોઈને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરવી। 34, ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા, શેઠો પૂરી, મંગળસૂત્ર પહેરી, બંગડી પહેરી અને રહેવું જોઈએ, તમારું સૌભાગ્ય વધશે। 35, ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ન ફરવું જોઈએ। 36, ઘરની દિવાલોને તથા બારી બારણાઓને રંગ શુભ રાખવો, લાલ કે કાળો રંગ ન વાપરવો। 37, ઘરમાં તિરાડ પડી હોય તો તેને પુરાવી નાખવી। 38, ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી। 39, ઘરમાં તુલસીની પૂજા જરૂરથી રાખવી જોઈએ। 40, પ્રવેશ દ્વારની સામે તરત જ ઘરમાં જૂતા સ્ટેન્ડ ન રાખવું,
41. ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે અને ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફૂલોનું ચિત્ર ઉત્સાહ પ્રેરે છે. 42. ઈષ્ટદેવનું ચિત્ર અસુરી શક્તિનો નાશ કરે છે અને પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે. 43. જીવનને ભંગાર ન બનાવવું. ઘરમાં ભંગાર કાઢી નાખવો જોઈએ. પસ્તી, તૂટેલા રમકડા, ફોટા, ધૂળ ખાતા ખોખા, ડબ્બા ડુબલી કે કોઈ પણ રોજિંદા વપરાશનું બધું કાઢી નાખવું જોઈએ. 44. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્ડર અને રંગ સુકાઈ ગયેલા ડબ્બા, આ બધી વસ્તુઓ, ટાયર બધું નિકાલ કરી નાખવો જોઈએ. 45. દાદર કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્તુ ન રાખવી જોઈએ. તમારું નસીબ ચમકી ઉઠશે. નંબર 46. જો મુખ્ય દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે. 47. દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર્વ કે અગ્નિ ખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો જોઈએ. 48. એવું માનવામાં આવે કે કરોળિયાના જાળા ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે, તેથી મકાનમાં કરોળિયા જાળા બનાવે તરત જ તેને દૂર કરવા. 49. જો આપનું ઘર 2-3 માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરના માળ પર રાખો. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. 50. મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દેવી. આનાથી દરિદ્રતાનો પ્રવેશ થાય છે. 51. પૂજાઘરથી લાગેલું કે પૂજાઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ. 52. પૂજાઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ. 53. આથી નાની મૂર્તિ કે ફોટા ચોક ઘરમાં લગાવવા જોઈએ. 54. સીડી નીચે પૂજાઘર નહીં હોવું જોઈએ. 55. ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજાઘરમાં કદાચ નહીં હોવી જોઈએ. 56. પૂજાઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં ન હોવો જોઈએ. 57. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 58. ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 59. ઉત્તર પૂર્વના કોઈ પણ બેડરૂમ ન હોવું જોઈએ. 60. રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય. 61. સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે. 62. ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસોની સામે નજર નહીં આવવી જોઈએ. 63. સીડીના પાયદાનની સંખ્યા વિષમ 21, 23, 25 વગેરે જેવી હોવી જોઈએ. 64. સીડી નીચે કબાટ નહીં મૂકવો જોઈએ. 65. સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીની નીચે મૂકેલા સામાન સુજ્જસિત હોવા જોઈએ. 67. ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવો જોઈએ, તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ. 67. સીડી પશ્ચિમ દિશામાં જરૂર હોવી જોઈએ. 68. ઘરના પ્રવેશ દ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવવી જોઈએ. 69. પૂજાઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકવો જોઈએ. 70. શયનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવવા જોઈએ. 71. તાજમહેલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવવી, કોઈ શોપીસ મૂકવું જોઈએ. 72. જંગલી જાનવરોના ફોટા ઘરમાં ન મૂકવા જોઈએ. 73. પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેનાથી ધન નથી રોકાઈ શકતું. 74. નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં ન મૂકવી, કારણ કે તેમાં શિવજીનું વિકરાળ રૂપ લીધેલું છે. 75. મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં ન લગાવવા, કારણ કે તેમાં કલેશ ક્યારેય ખતમ નહીં થાય. 76. ઘરનું મુખ્ય બારણું દક્ષિણમુખી તરફ ન હોવું જોઈએ. 77. જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવું જોઈએ. 78. ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હોય તો તે ચેતી જજો અને સત્વરે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાનું બંધ કરી દો, કારણ કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી તમે મુસીબતોનો આવકારી રહ્યા છો. તમે સતત કોઈને કોઈ મુસીબતથી ઘેરાયેલા રહેશો. એના માટે પૂર્વ દિશા બેસ્ટ છે, તેમજ પશ્ચિમ દિશા પણ સારી છે.
79. ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો અને ઘરમાં નિયમિતપણે દીવો પ્રગટાવવાથી હંમેશા પોઝિટિવિટી ઉર્જાનો વધારો થાય અને વાસ્તુદોષ ઘટાડવા માટે ગાયના ઘીનો દીવો રોજ કરવો જોઈએ. દીવો અંધકારને દૂર કરે અને પ્રકાશ ફેલાવે છે અને રોશની અતિ પ્રિય હોય માટે ઘરમાં રોજ દીવો ફરજિયાત પ્રગટાવવો જોઈએ. 80. જે વ્યક્તિ પોતે માં ભૈરવીની કૃપા માટે યોગ્ય બનાવે તેને ક્યારેય અસફળતા નથી મળતી તેમજ ગરીબી કે મૃત્યુનો કોઈ ડર નથી રહેતો. દેવી સાથે જોડાયેલા યંત્રનો ઉપયોગ કરવાથી દરેક જાતની સમસ્યાથી છુટકારો મળી શકે. આ એક યંત્ર ખાસ છે, ઉર્જા પ્રકારની નીકળે છે અને મન શાંત રહે છે. 81. દરેક વસ્તુને યોગ્ય રીતે ગોઠવીને મૂકવું. દરેક લોકો જાણે કે કપડાં યોગ્ય રીતે રાખવા અને ઘરમાં ગાદલા અને ચાદર યોગ્ય રીતે વાળીને મૂકવી. એવું માનવામાં આવે કે જો ઘરનો સામાન યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે. 82. મરી ગયેલા વ્યક્તિના કપડાં ઘરમાં ન રાખવા. મૃત વ્યક્તિના શરીર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય તેને સળગાવી દેવી. શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી ગયા પછી તેને કોઈ નથી ફરક પડતો, એટલે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પહેલા 10 દિવસમાં જ તેના કપડાને ધોઈને અલગ અલગ જ્યારે ગરીબોને આપી દેવા. એવું ન થયું હોય તો કપડાને સળગાવી દેવા જોઈએ. 83. ભગવાન કુબેર સમૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા ઘરના ઈશાન ખૂણા પર શાસન કરે છે, તેથી ઉત્તર પૂર્વ ક્ષેત્ર છે જ્યાં તમારે કુબેર યંત્ર મૂકવું જોઈએ. 84. પૈસા માટે સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ. ધ્યાનમાં રાખવી કે તમારા ઘરના ઈશાન વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જાનો સંચય કરતી તમામ વસ્તુઓને દૂર કરવી. 85. તમારા ઘરના ઉત્તર પૂર્વ ઝોનમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતાની રેક હોવી જોઈએ નહીં. 86. તમારા નિવાસ સ્થાનને વ્યવસ્થિત અને કોઈ પણ અવ્યવસ્થાથી મુક્ત રાખવાનો આગ્રહ રાખે છે. તમારું ઘર નાણાકીય, ભાવનાત્મક અને એકંદર સુખાકારીને સમાવિષ્ટ તમામ હકારાત્મક વાઇબ્સનું ભંડાર હોવું જોઈએ. તમે તમારા વસવાટ કરો છો તે જગ્યામાં લઘુત્તમ વાદને અપનાવીને સરળતાથી હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકો. 87. તમામ લોકર અથવા તિજોરી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તો મિત્રો, આ ઉપરાંત તમારા ઘરનું લોકર ક્યારેય પશ્ચિમ અથવા તો દક્ષિણ તરફ ન રાખવું, ખોલવું જોઈએ. આને અવગણવાથી પૈસાની ભારે જાવક થઈ શકે. 88. તમારા ઘરનું પ્રવેશદ્વાર લોકો અને બ્રહ્માંડ ઉર્જા બંને માટે આવારદાયક હોવો જોઈએ. ખાતરી કરો કે દરવાજા પરના તાળાઓ યોગ્ય રીતે કાર્ય કરે અને દરવાજા કોઈપણ તિરાડોથી મુક્ત છે. અન્ય વાસ્તુ ટિપ્સમાં તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે લટકાવેલી નેમપ્લેટ્સ, છોડ અને વિન્ડ ચાઇમનો સમાવેશ થાય છે. 89. તમારા ઘરમાં ફુવારા અથવા તો માછલીઘર જેવા જળાશયોને જગ્યા આપવી અને એક આવશ્યક વાસ્તુ ટિપ્સ છે. ધનનો પ્રવાહ વધારવા માટે આ વસ્તુઓને ઘરના ઈશાન ભાગમાં રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પાણીની સ્વચ્છતા અને તેના પ્રવાહ મહત્વપૂર્ણ પરિબળો છે. તેની નિયમિત તપાસ અને જાળવણી કરવી જોઈએ. આને અવગણવાથી નાણાકીય સફળતામાં અવરોધો આવી શકે છે. 90. તમારા ઘરના દક્ષિણ પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ ખૂણામાં ઓવરહેડ પાણીની ટાંકી અથવા સ્ટોરેજ ક્યારેય ન મૂકવું. આવી સેટિંગ ભારે નાણાકીય દબાણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે. કોઈપણ દોષ દૂર કરી શકે. તમે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતની મદદ લઈ શકો છો. તમારા ઘરેથી તમે પૈસાના નસીબ અને કસ્ટમાઇઝ માર્ગદર્શન માટે વાસ્તુ ટિપ્સ માટે નિષ્ણાંત પર વિશ્વાસ કરી શકો છો. 91. બાથરૂમ, રસોડા અથવા અન્ય વિસ્તારમાંથી પાણીના લીકેજના કિસ્સાઓ તાત્કાલિક ઉકેલવા જોઈએ. પાણીના લીકેજને અવગણવાથી નાનું પણ ભારે નાણાકીય નુકસાન અને નાણાંનો પ્રવાહ થઈ શકે. 92. વાસ્તુના સિદ્ધાંતો જણાવે છે કે તમારા ઘરમાં શૌચાલય અને બાથરૂમ ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સ્થિત હોવા જોઈએ. આને અનુસરવાથી નાણાકીય સ્થિરતા તેમજ નાણાકીય લાભ થશે. અને બાથરૂમ અથવા શૌચાલય પૈસા નસીબ માટે વાસ્તુ ટિપ્સને અવગણવાથી પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે. 93. તમારા ઘરના ઉત્તર વાસ્તુ ઝોનને વાદળી રંગથી રંગવું અને પૈસાના નસીબ માટે સૌથી ફાયદાકારક વાસ્તુ ટિપ્સ. આ વિસ્તારને સ્વચ્છ અને વોશિંગ મશીન, ડસ્ટબિન અને મિક્સર ગ્રાઇન્ડરથી મુક્ત રાખવું જોઈએ. પૈસા માટે વાસ્તુના આ પાસાને અનુસરવાથી તમને વધુ પૈસા કમાવા અને વધુ તકો મેળવવા માટે જરૂરી એકાગ્રતા મળશે. 94. રસોડા તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં અથવા તો દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ અને ગુલાબી રંગના હળવા શેડમાં હોવી જોઈએ. 95. ઘરમાં છોડ રાખવો એ ઘરને રોશની કરવાનો ઉત્તમ ઉપાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવિધ છોડ અલગ અલગ ધરાવવા જોઈએ.
કેટલાક છોડ ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષવા માટે જાણીતા હોય. આ છોડમાં મની પ્લાન્ટ, બાબુ પ્લાન્ટ અને રબર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જોકે આ છોડને અંદર મૂકતી વખતે તેમને સ્થાન અને દિશાનું ધ્યાન રાખવું જોઈએ. 96. પેઇન્ટિંગ્સ ઘરોમાં રંગ અને હકારાત્મકતાનો સ્પર્શ ઉમેરે છે. વાસ્તુશાસ્ત્ર પૈસા અને વિપુલતાને આકર્ષવા માટે ઘરોમાં ચોક્કસ પ્રકારના ચિત્રોની પ્લેમેન્ટ્સ પર પ્રકાશ પાડે છે. 7 ઘોડાની પેઇન્ટિંગ્સ અને સમૃદ્ધિને આકર્ષવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. લિવિંગ રૂમની પૂર્વ દિશા 7 ઘોડાની ઝપાટબંધ પેઇન્ટિંગ મૂકવાથી અજાયબીઓ થઈ શકે. વધુમાં હરિયાળીનું ચિત્ર નવી તકોને આકર્ષવા માટે મદદ કરે છે. 97. તમે અગરબત્તી પ્રગટાવીને ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષિત કરી શકો જો તે કરવાની એક સરસ અને સુગંધિત રીત છે. પૂજાખંડની અંદર અગરબત્તી પ્રગટાવી ખૂબ જ ફાયદાકારક છે. તિજોરીની નજીક ધૂપ લાકડીઓ પણ પ્રગટાવી શકો છો, જે પૈસાના નસીબને આકર્ષવામાં પણ મદદ કરી શકે છે. 98. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં તાંબાનું સ્વસ્તિક મૂકો અને તાંબાના સ્વસ્તિક મૂકવાની શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા છે. તાંબાના સ્વસ્તિકને રાખવાથી ઘરમાં ધન પ્રવાહ સંબંધિત તમામ અવરોધો દૂર થઈ શકે. 99. વાસ્તુ તમારા ઘરમાં વહેતો ધોધ અથવા તો ફુવારો મૂકવાની સૂચન કરે છે. તેને બગીચામાં મૂકી શકો, તમારા ઘરમાં મૂકી શકો છો. પાણીનો ફુવારો મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ દિશા છે. હંમેશા ખાતરી કરો કે ફુવારામાં પાણી વહેતું હોય અને સ્થિર ન હોય. રસોડું અગ્નિ તત્વનું પ્રતીક હોવાથી ખાતરી કરો કે તમે વસ્તુઓને અંદર ગોઠવો જેથી તેઓ દક્ષિણ પૂર્વ તરફ મુખ કરે. 101. ઘરમાં ક્રેક્ટર્સ કે કાંટાળા છોડ શોભા માટે ન રાખવા, ઉગાડવા, કારણ કે તેનાથી ઘરમાં સભ્યો વચ્ચે શત્રુતા વધી શકે છે. તો મિત્રો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. અમારા આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.